નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે અઠવાડિયા સુધી બિલકુલ પણ ખરાબ ના થાય તેવી મસાલા બિસ્કિટ ભાખરી બનાવીશું, જે ખાવામાં એકદમ ફરસી હોવા છતાં પણ ક્રિસ્પી છે। પરફેક્ટ કાઠિયાવાડી બિસ્કિટ ભાખરીની રેસીપી જો જોવી હોય તો આ વિડીયોની અંત સુધી જોવાનું ના ચૂકતા। આ બિસ્કિટ ભાખરી તમે મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકો છો, કે પછી સવાર સાંજની ચા સાથે, કે મસાલા દહીં સાથે, કે અથાણા સાથે પણ ખાઈ શકો છો। ખાવામાં એવી ટેસ્ટી છે કે એનો સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલો। સાદી જે શાક સાથે આપણે ખાઈએ એના કરતાં એકદમ ડિફરન્ટ જ આ ભાખરી હોય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે સૌથી પહેલાં એક થાળામાં આપણે 1.5 કપ જેટલો ઘઉંનો ગગરો લોટ લઈશું। આ ભાખરી માટે સાદો રોટલીનો લોટ નહીં ચાલે, લોટ થોડો ગગરો જ જોઈશે। અને જો ગગરો લોટ ના હોય તો શું કરવું એ પણ તમને હું આગળ જણાવું છું। હવે અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું અને કલર સારો આવે એ માટે અડધી ચમચી કાશ્મીરી મરચું ઉમેર્યું છે। 1.5 ચમચી આપણે અધકચરું વાટેલું એમાં જીરું ઉમેરીશું, 5 ચમચી જેટલું એમાં આપણે અજમો ઉમેરીશું, 1 ચમચી જેટલા સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે આ ભાખરીનો સ્વાદ વધે એ માટે આપણે એમાં ક્રશ કરેલી કસૂરી મેથી ઉમેરીશું। આનાથી ભાખરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી થોડી નાના પેનમાં શેકીને હાથથી ક્રશ કરીને ઉમેરવાની છે। હવે એમાં આપણે મોણ માટે 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। આ બિસ્કિટ ભાખરીમાં મોણ થોડું આગળ પડતું રાખવાનું હોય છે। 5 ચમચી હિંગ ઉમેરી આપણે સરસ બધું જ મિક્સ કરી લઈશું। લોટમાં જે મોણ છે આપણે હાથમાં મુઠ્ઠી વાળીને જોઈએ તો સરસ મુઠ્ઠી વળે એ રીતનું મોણ હોવું જોઈએ। તો પહેલાં આપણે પ્રોપર એને મિક્સ કરી લેવાનું છે, ત્યાર પછી થોડો લોટ લઈને આપણે આ રીતે મુઠ્ઠી વાળી જોઈએ। તો તમે જુઓ પરફેક્ટ આમાં મુઠ્ઠી વળે છે, મતલબ કે લોટનું મોણ પરફેક્ટ છે। તો હવે એમાં થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને મીડિયમ કઠણ આપણે લોટ બાંધીશું। ના એકદમ ઢીલો ના એકદમ કઠણ એ રીતનો આપણે લોટ બાંધવાનો છે, કારણ કે ગગરો લોટ છે એટલે 10-15 મિનિટ આપણે એને રેસ્ટ પર પણ રાખવાનો છે। એટલે જો બહુ કઠણ રાખીશું તો ભાખરી વણતી વખતે બહુ વધારે ફાટવા લાગશે। તો મીડિયમ કઠણ લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપીશું। 15 મિનિટ પછી આપણે લોટને એકવાર ચેક કરી લઈએ। તો રેસ્ટ મળ્યા પછી તમે જોઈ શકો છો લોટ ઉપર આ રીતે વ્હાઈટ દાણા જેવું દેખાવા લાગશે, મતલબ કે અહીંયા રેસ્ટ એને પરફેક્ટ મળ્યો છે। તો એકવાર લોટને આપણે ફરીથી મસળી લેવાનો છે। જો તમે આમાં અડધો ઘઉંનો ગગરો લોટ અને અડધો રોટલીનો જે બારીક લોટ આવે બે મિક્સ કરીને લેવા માંગો તો પણ લઈ શકો છો, નહીં તો પછી જો ગગરો લોટ ના જ હોય તો રોટલી બનાવવાના સાદા લોટમાં 1/2 કપ જેટલો રવો ઉમેરી લોટ બાંધશો તો પણ પરફેક્ટ ભાખરી બનશે। તો લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેવાના છે। ત્યાર પછી એને વણવા માટે આપણે એક પાટલી લઈશું, એના પર આ રીતના લુઓ મૂકી આપણે થોડી જાડી એવી ભાખરી વણી લઈશું, કારણ કે આ ભાખરી પાતળી નથી હોતી અને ગગરો લોટ છે એટલે થોડી થોડી તમે જુઓ ભાખરી વણતી વખતે સાઈડ પરથી ફાટવા લાગશે। તો એને થોડી થોડી સરખા કરતું રહેવાનું છે અને વણતું રહેવાનું છે। અને આ જે ભાખરી છે સાઇઝમાં પણ નાની નાની જ હોય છે, એકદમ મોટી નથી હોતી। તો અહીંયા હું તમને એની થિકનેસ પણ બતાવી દઉં કે કઈ રીતના રાખવાની છે। આનાથી પણ થોડી જાડી હશે તો પણ વાંધો નહીં આવે। તો આ ભાખરી જાડી હોવાથી શેકતી વખતે કાચી ના રહે એ માટે આ રીતે ચપ્પુથી એમાં કાપા પાડી લઈશું, જેથી અંદર સુધી ભાખરી સરસ શેકાઈ જાય। તો બધી જ ભાખરી આ રીતના બનાવી લેવાની છે। ત્યાર પછી એને શેકવા માટે ગેસ પર એક તવો ગરમ કરી એકસાથે આપણે 3 ભાખરી મૂકવાની છે અને ધીમા તાપે 2-3 મિનિટ એક સાઈડથી એને શેકાવા દઈએ। 2-3 મિનિટ થઈ જાય એટલે બીજી બાજુ ભાખરીને આપણે ફેરવી લઈશું। બીજી બાજુથી પણ સેમ એ જ રીતે 2-3 મિનિટ ધીમા તાપે આપણે શેકી લઈશું એને। તો ટોટલ 5-1 મિનિટ થાય પછી તમારે ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને ફરી એકવાર ભાખરીને આપણે ફેરવીને 1-8 મિનિટ આ રીતના શેકી લઈશું। ત્યાર પછી એને ફરીથી આપણે ફેરવી લેવાની છે। આ જ રીતે ફેરવીને શરૂઆતમાં 6-7 મિનિટ કોરી જ ભાખરીને શેકી લઈશું। ત્યાર પછી આપણે એના પર આ રીતના તેલ લગાવીશું। હું અહીંયા ઓઇલ બોટલથી સ્પ્રે કરું છું, તમે પીછીથી કે ચમચીથી પણ તેલ લગાવી શકો છો અને તેલની જગ્યાએ ઘીમાં શેકશો તો પણ ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો ત્યાર પછી આ રીતે ભાખરી શેકવાનો જે લાકડાનો ડટ્ટો આવે એનાથી દબાવીને આપણે આ રીતના ભાખરીને શેકી લઈશું। તો તેલવાળી સાઈડથી આપણે ભાખરી શેકી લીધી છે, ઉપર કોરી છે ત્યાં પણ આપણે થોડું તેલ છાંટી દઈએ અને સરસ ફેરવીને આપણે થોડું થોડું તેલ છાંટતા રહીને આ ભાખરીને શેકી લેવાની છે। પહેલાં તો એને આપણે કોરી જ શેકી, ત્યાર પછી છેલ્લે આ રીતના તેલ કે ઘી ઉમેરી તમે બંને સાઈડથી ફેરવીને મીડિયમ ફ્લેમ પર એને શેકી શકો છો। ટોટલ જો જોઈએ તો આ એક બેચની ભાખરીને શેકાતા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 9થી 10 મિનિટનો સમય લાગી જશે। બહુ ઉતાવળ ના કરવી, નહીં તો પછી આ ભાખરી અંદરથી કાચી રહી જશે અને સોફ્ટ પણ રહી જશે અને લાંબો સમય સુધી તમે એને સ્ટોર પણ નહીં કરી શકો। તો 10 મિનિટ પછી ભાખરી બંને સાઈડથી સરસ ગોલ્ડન શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને બહાર લઈ લઈશું
અને બીજી ભાખરી પણ સેમ આ જ રીતે શેકી લેવાની છે. આ ભાખરીને એક પર એક નથી રાખવાની, ખુલ્લી જ તમે થોડીવાર પંખા નીચે છૂટી રહેવા દેશો. પછી એકદમ ઠંડી પડે પછી ડબ્બામાં ભરીને સ્ટોર કરશો તો એ બિલકુલ અઠવાડિયા સુધી ખરાબ નથી થતી. તો મારી તો આ બિસ્કિટ ભાખરી બહુ જ ફેવરેટ છે. જો તમે પણ એકવાર બનાવી ખાશો તો ચોક્કસથી તમારી પણ ફેવરેટ બની જ જશે. મુસાફરીમાં ઘણા લોકો બહારનું ફૂડ ખાવા નથી માંગતા, તો ઘરેથી જ તમે આ રીતે બિસ્કિટ ભાખરી બનાવી લઈ જાઓ તો છુંદા કે અથાણા કે દહીં કે ચા સાથે એને ખાઈ શકો છો. ખાવામાં એકદમ ફરસી તેમ છતાં પણ ક્રિસ્પી આ ભાખરી છે. તો આજની આ બિસ્કિટ ભાખરીની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.